નમસ્કાર મિત્રો. પૂરનું પાણી ઉતરી ગયા પછી પણ જોખમ પૂરું થતું નથી. ઘરે પાછા આવો ત્યારે આટલી સાવચેતી જરૂર રાખજો. પહેલી વાત, ઘરમાં વીજળીના સાધનો જેવા કે વાયર, સ્વિચબોર્ડ કે મીટરમાં કંઈ પણ નુકસાન દેખાય તો તરત જ મેઇન સ્વિચ બંધ કરી દેવી. કરંટ લાગવાનું જોખમ ટાળવું. બીજી વાત, ડ્રેનેજ કે ગટરની લાઇનમાં ક્યાંય તૂટફૂટ દેખાય તો સંડાસનો ઉપયોગ ટાળવો અને નળનું પાણી પણ ના વાપરવું, કારણ કે ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી ગયું હોઈ શકે. ત્રીજી વાત, ગંદુ કે દૂષિત પાણી બિલકુલ ના વાપરવું, ના રસોઈ માટે ના પીવા માટે, કારણ કે તેનાથી ઝાડા ઉલટી જેવા રોગો ફેલાઈ શકે છે. ચોથી વાત, ગટર વ્યવસ્થાની તપાસ કરાવવી અને ક્યાંય નુકસાન દેખાય તો તરત જ રિપેર કરાવવો, જેનાથી રોગચાળો ફેલાતો અટકે. અને છેલ્લી વાત, જો ભોયરામાં પાણી ભરાઈ ગયું હોય તો તેને પંપની મદદથી ધીમે ધીમે ખાલી કરવું. એકસાથે ઝડપથી ખાલી કરવાથી મકાનોની દિવાલોને નુકસાન થઈ શકે છે. યાદ રાખો, સાવધાની એ જ સલામતી. સુરક્ષિત ગુજરાત, સજ્જ ગુજરાત.